હેલો મિત્રો, નમસ્કાર। આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી, ચટપટી અને ઘરે જ બનાવેલી પાણીપુરીનું પાણી, અને જે એકદમ ઇઝી રેસિપી છે। તો એના માટે એક મિક્સર જારમાં લઈ લો 1 કપ લીલા ધાણા, અડધો કપ ફુદીનો એડ કરવાનો છે। ફુદીનાનો ટેસ્ટ એ પાણીપુરીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે। એમાં 2 થી 3 લીલા મરચાં એડ કરીશું, 1 થી 2 ટુકડા આદુના એડ કરીશું, એમાં 1 ચમચી સંચર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ એડ કરીશું। લીંબુના રસથી પાણીનો કલર ગ્રીન કલર જળવાઈ રહે છે। એમાં આપણે ચાટ મસાલો એડ કરીશું, બ્લેક પેપર એડ કરીશું। તો અહીં મેં હાફ સ્પૂન બ્લેક પેપર યુઝ કર્યું છે। તો અહીં આપણે શેકેલું જીરું લેવાનું છે, અને તમે શેક્યા વગરનું જીરું બી લઈ શકો છો। જીરુંથી પાણીપુરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અહીં મેં થોડો આમચૂર પાવડર એડ કર્યો છે, કે જે પાણીને ચટપટું બનાવે છે। જરૂર પ્રમાણે પાણી એડ કરી અને આ બધા મિક્સને એક સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું। તો અહીં આપણી સ્મૂથ પાણીની પેસ્ટ રેડી છે। તો એને આપણે અહીં એક બાઉલમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે પેસ્ટ એકદમ સ્મૂથ અને ગ્રીન કલર એનો મેન્ટેન રહ્યો છે। એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે। તો મિત્રો, આ તૈયાર છે એકદમ ચટપટું તીખું પાણીપુરીનું પાણી। તો આજે મેં બનાવ્યું તીખું પાણી। મારા આગામી ભાગમાં હું લઈને આવી રહી છું પાણીપુરી માટેનો પરફેક્ટ બટાકાનો માવો, અને સાથે જ અલગ અલગ ફ્લેવરના પાણીની મજેદાર વેરાયટી, જેમ કે ખાટું મીઠું પાણી, લસણવાળું સ્પાઇસી પાણી, હિંગ જીરું, કાચી કેરી, ફુદીના સ્પેશિયલ પાણી। તો આ બધું જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટમાં જણાવો કે તમને કયું પાણી સૌથી વધારે ગમે છે। તો હું પહેલાં એ પાણીની રેસીપી લાવીશ।